માનવીની પાસે કોઈ માનવી ન આવે જેથી તારા દિવસ એ દેખીને દુખિયા રે આવે રે આવતાનો મીઠો આપલે તરાંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવતાનો મીઠો તને એમ હોય કે મારી સંપત્તિ જોઈ મહેમાનો આવે છે તો એની સમજવામાં થોડી ભૂલ છે. એના ઉપર અત્યારે પરમાત્માની કૃપા વરસી રહી છે. એટલા માટે એને ઘેરે સંતો આવે છે, બ્રાહ્મણો આવે છે, મહેમાનો આવે છે, અતિથિઓ આવે છે. જસદણના આલા ખાચર દરબાર એને એકવાર એના કામદારે કીધું, બાપુ આટલી બધી ઉદારતા ન હોય, આ ઉદારતા ઓછી કરો, આ રાજના ખર્ચ પૂરા પડતા નથી. મહારાજા સાધુ સંતો બ્રાહ્મણો અભ્યાગતો એ તો આવ્યા રાખે, બધાને આપવું એવું નક્કી નથી મહારાજ. સાધુ સંતો બ્રાહ્મણો એ તો આવ્યા રાખે બાપુ, આ તો ગોળ હોય ને ન્યા માખીઓ આવે. અને એ વાત જસદણના આલા ખાચર ને મગજમાં રહી. બરોબર રાત્રિના સમયે અડધીક રાતના ટાણે એને માણસને મોકલો કે જાઓ તમે કામદારને બોલાવો, મારે એનું કામ છે. એ રાત્રિએ કામદારને રાજભવનમાં બોલાવ્યા છે. કામદાર તમે દિવસની મને કાંઈક સલાહ આપતા હતા કે નહીં બાપુ? હું તો એમ કહેતો હતો કે આ બ્રાહ્મણો સાધુ સંતો અભ્યાગતો ગરીબો એ તો આવ્યા રાખે, આ રાજના ખર્ચ પૂરા પડતા નથી. નહીં કામદાર, તમે મને બીજી વાત કરેલી મહારાજ. બીજું મેં એ કીધું તું ગોળ હોય ત્યાં માખીઓ આવે. અને અડધી રાતના ટાણે જસદણના આલા ખાચરે ગોળનું ભીલું બતાવ્યું. કામદાર આ પીળો ગોળ માખીઓ લઈ આવી દો. અને ત્યારે કામદાર કહે બાપુ માખીઓ તો દી હોય તો આવે, રાત્રિએ માખીઓ ન આવે. અરે કામદાર આજ મારો દિવસ છે ને, એટલે મારે ઘેરે સાધુ સંતો બ્રાહ્મણો ગરીબો આવે છે. જો મારી પાસે કાંઈ ન હોય તો કોઈ ન આવે. તારા દિવસો પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે. તારો આજ દિવસ છે ભાઈ. એટલા માટે સાધુ સંતો તારે ઘેરે આવે છે. અને આપણી એક પરંપરા હતી, આંગણે મહેમાન આવે ને એટલે પેલા તો ટપાલ વ્યવહાર હતો. ટપાલ લખી નાખે કે ભાઈ ફલાણી તિથિએ મહેમાન આવે છે. એ ટપાલ 3 દિવસે મળે અને 8 દિવસ સુધી મહેમાનની રાહ જોવામાં આવતી. આ આપણી અસલ સંસ્કૃતિ હતી. અને પછી મહેમાન આવે એને રોકે, 3-4 દિવસ રોકાય. એ દિવસે દિવસે ભાવ પ્રેમ વધે. અને પછી જે ઘરનો વડીલ હોય, જે દાદો હોય ને, એ એના દીકરાને આંગળીએ રાખે. મહેમાનની હારોહાર પાણી જલપાન કરાવે, એને જમાડવામાં દીકરાને સાથે રાખે. શું કામ? ઈ દાદો ઈ પોતાના પૌત્રને ઉપદેશ આપતો હોય કે બેટા આ ઘરની સંસ્કૃતિ આ છે. આપણે ઘરે મહેમાન આવે એને કઈ રીતે હાચવાને ઈ દાદો ઈ દીકરાને શીખવાડતો હોય. ઈ 3-4 દિવસ રોકાય અને પછી કવિ કાગ કહે એને ઝાપા સુધી મૂકવા પણ તારે જવાનો છે. કાગ એને પાણી પાજે ભેળો મેહી ખાજે રે. કાગ એને પાણી
ભેળો બેહી ખાજે એ દિયને જાપારે એ સુધી તું વળા મને જાજે રે આવકારો મીઠો એ આપજે રે હોજી એને જાપા સુધી તું મૂકવા જાજે. આ આપણો આંગણાનો ધર્મ હતો, આ સંસ્કૃતિ હતી. આજ આ સંસ્કૃતિ આપણા આંગણામાંથી જતી રહી છે. આપણે નિર્ધન બન્યા છીએ. ભલે ભૌતિક રીતે સુખી થયા, આપણે એર કન્ડિશન રૂમ બનાવ્યા, એર કન્ડિશન ગાડીઓમાં ફરીએ, પણ હૃદયમાં શાંતિ નથી. કારણ અંદરથી માણસ સળગી રહ્યો છે. બહારથી ગમે એટલી શાંતિ રાખો, એર કન્ડિશન રૂમ બનાવો, આ દિવાલોની પાળાને ટાઢા કરો, પણ અંદરથી કોઠો હળગે છે. જ્યાં સુધી ભીતર શાંત નહીં થાય ત્યાં સુધી અગ્નિ શાંત નહીં થાય. આંગણાનો ધર્મ વધે, પતિવ્રતા ધર્મ વધે. આજ માં અનસૂયા પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. આંગણામાં અતિથિ આવે, અભ્યાગતો આવે, એની સેવા કરે છે. સુંદર ચરિત્ર, અનસૂયા ચરિત્ર. 10 મિનિટ ભગવાનનું સ્મરણ કરી બ્રહ્મા, ભગવાન શિવ અને નારાયણ અનસૂયાની કસોટી કરવા માટે આવશે. સુંદર ચરિત્ર છે. 10 મિનિટ ભગવાનનું સ્મરણ કરી અને પછી કથાના દોરને વેગ આપી. वही मेरो श्याम है, 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 वही घन श्याम है, वही मेरो श्याम है, वही घनश्याम है। नैन कजरा रे है, नैन कजरा रे है, बाल घुंघर वाले हैं, बोल प्यारे प्यारे है, बोल प्यारे प्यारे है। नैना मत वाले हैं, बाल घुंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है। वही मेरो श्याम है, वही मेरो श्याम है, वही घन श्याम, वही मेरो श्याम है, वही घनश्याम है। वही घन श्याम, व्रज विहारी। નાયાશ્રમે રે હે યશ્વને બાંધો ત્યાં અમારા વાલા આ 60,000 પુત્ર દોડિયા રે રે યશ્વને ગોતવા જાય મારા વાલા આ કપિલ મુનિ ના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં। એ જીવન સફળ બની જાય સંતોના સંગમાં। જીવન સફળ બની જાય સંતોના સંગમાં। સંતોના સંગમાં ભક્તિના રંગ
સંગમાં ને ભક્તિના રંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં એ જીવન સફળ બની જાય સંતોના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં. સંતનો સ્વભાવ છે પારસમણી જેવો સંતનો સ્વભાવ છે પરસમણી જેવો સંતનો સ્વભાવ છે પારસમણી જેવો સંતનો સ્વભાવ છે પારસમણી જેવો એ લોઢું કંચન બની જાય સંતોના સંગમાં લોઢું કંચન બની જાય સંતોના સંગમાં એ જેસલ પીર બની જાય સંતોના સંગમાં જેસલ પીર બની જાય સંતોના સંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં એ પાપ તારા બળી બળી જાય સંતોના સંગમાં પાપ તારા બળી બળી જાય સંતોના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં સંતનો સ્વભાવ છે અગ્નિના જેવો 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 એ પાપ તારા બળી બળી જાય સંતોના સંગમાં પાપ તારા બળી બળી જાય સંતોના સંગમાં સંતનો સ્વભાવ છે ગંગાના જેવો સંતનો સ્વભાવ છે ગંગાનો જેવો સંતનો સ્વભાવ છે ગંગાના જેવો સંતનો સ્વભાવ છે ગંગાનો જેવો એ જીવન પવિત્ર બની જાય સંતોના સંગમાં જીવન પવિત્ર બની જાય સંતોના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં જીવન પવિત્ર બની જાય સંતોના સંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં સંતોના સંગમાં ભક્તિના રંગમાં તારા બળી બળી જાય સંતોના સંગમાં પાપ તારા બળી બળી જાય સંતોના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં જીવન સફળ બની જાય સંતોના સંગમાં
તમામ ચિત્તની વૃત્તિઓને ભગવાનના ચરણમાં અર્પણ કરી જ્યાં સુધી મન સ્થિર નહીં થાય, મન એકાગ્ર નહીં થાય, ત્યાં સુધી પરમાત્માનું ચરણ નહીં મળે. મન હૈવં મનુષ્યાણામ કારણમ મોક્ષ બંધયો. ગીતામાં ભગવાન કહે, હે અર્જુન, મનથી ઈશ્વરની પ્રાપ્તિ થાય અને મન થકી મનુષ્યને મોક્ષ કાર્યમાં મન અવરોધ પણ ઉભો કરે. એક મન ભગવાનથી દૂર લઈ જાય, બીજું મન ભગવાનને નજીક લઈ જાય. મનને વિવેક રૂપી લાકડીથી મારી અને ઈશ્વર તરફ વાળવાનું સંતો કહે છે. જે મનની વૃત્તિઓ છે, આ વૃત્તિઓને સદમાર્ગે વાળી પરમાત્મા સુધી લઈ જનારું આ મન છે. મન હૈવં મનુષ્યાણામ કારણમ મોક્ષ બંધયો. મોક્ષની અંદર મન કારણ બને છે. જ્યાં સુધી મન નિર્મળ નહીં બને, જ્યાં સુધી મન પવિત્ર નહીં થાય, ત્યાં સુધી હરિ કથા, આ ભગવત કથા હૃદયમાં નહીં ઉતરે. આ બાજુ ગંગાજીના કિનારા ઉપર સુખદેવજી પરીક્ષિતને બતાવે, હે રાજન, હું તને એવા તે ભગવાનના ચરિત્રો બતાવું જે ચરિત્રો સાંભળવાથી જીવનમાં ભક્તિ આવે, જ્ઞાન આવે અને વૈરાગ્ય આવે. નિષ્કામ ભક્તિ બતાવતું શાસ્ત્ર આ શ્રીમદ ભાગવત છે. પ્રેમ લક્ષણા ભક્તિ બતાવતું શાસ્ત્ર ભાગવત છે. પ્રેમ વિના પામો નહીં તમે હુનર કરો હજાર. પ્રેમ વગર ઈશ્વર નહીં મળે. સંતોએ ડગલે ને ડગલે મને ને તમને સાવધાન કર્યા છે. કેવલ જ્ઞાન મેળવવાથી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો, આનું જ્ઞાન મળી જાય, ઈશ્વરની પ્રાપ્તિ ન થાય. પણ જ્યાં સુધી હૃદયમાં ભાવ નહીં પ્રગટે, જ્યાં સુધી હૃદયમાં પ્રેમ નહીં જન્મે, ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. પ્રેમ વિના પામો નહીં તમે હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર. સુખદેવજી કહે, હે રાજન, જ્યાં સુધી અંદર પડેલો ભાવ નહીં જાગે, અંદર પડેલો સુષુપ્ત પ્રેમ નહીં જાગે, ત્યાં સુધી ભગવત કથા આનંદ નહીં આપે. હજારો વર્ષો થયા, યુગો થયા, આપણે આ કથા સાંભળી છે. પણ જ્યારે આ ચરિત્ર સાંભળવા માટે બેસીએ, આ કથામાંથી ઊભું થવાનું મન ન થાય. એનું કારણ શું? મારા તમારામાં જે તત્વ પડ્યું છે, જે ભાવ પડ્યો છે, એ ભાવ જાગે છે. સંકલ્પ વિકલ્પ તું મૂકી દેજે, તને માંડ મળ્યો છે દેહ. શાંતિ મળશે હરિના ભજનમાં, ક્ષણયંતર મુખ થા હવે મન ઘડીક થંભી જા. પાપ કર્મો કરતા પેલા
હવેથી અટકી જાવે મન ઘડીક થંભી હે જાય. પરીક્ષિત, ધન્ય છે તારા શ્રોતત્વને તે ઉત્તમ શ્રોતા પરીક્ષિત છે. સુખદેવજી કહે, રાજન, હું તને ભગવાનના એવા ચરિત્ર બતાવું જેના થકી ભક્તિ મળે, જ્ઞાન મળે અને વૈરાગ આવે. સુખદેવજી આયા પરીક્ષિતને સતી ચરિત્ર બતાવે છે. હે બેટા, અનુસૂયા પતિવ્રતા ધર્મનું પાલન કરે, પતિની સેવા કરે છે, આંગણાના ધર્મનું પાલન કરે, આંગણામાં સાધુ સંતો બ્રાહ્મણો આવે એની સેવા કરે છે. અભ્યાગતો આવે એની સેવા કરી રહ્યા છે. માતાજી સાધુ સંતોને જમાડે, એને વિશ્રામ કરાવે. કટાટોપ વૃક્ષો છે, મંદ મંદ ગતિમાં પવન વાઈ રહ્યો છે. બરોબર બપોરના સમયે સાધુ સંતો જમે અને જય જયકાર કરે છે. અનસૂયા માતનો અત્રિ ઋષિનો આ જય જયકાર મૃત્યુ લોકમાં ગુંજવા લાગ્યો છે. આજ અનસૂયાનો પતિવ્રતા ધર્મ પરિપક્વ બન્યો છે. જ્યારે જ્યારે મારા ને તમારા ઘરમાં પતિવ્રતા ધર્મ પરિપક્વ બને, આંગણાનો ધર્મ પરિપક્વ બને, આંગણામાં સાધુ સંતો આવે, આંગણામાં ગુરુની પૂજા થાય, અભ્યાગતો અતિથિઓ આવે, ઈ આંગણામાં આ શાસ્ત્ર પુરાવો આપે છે, ઈ આંગણામાં એક વખત અખિલ બ્રહ્માંડના માલિકને તમારે ઘેરે આવવું પડે. જે આંગણામાં સાધુ સંતો બ્રાહ્મણોની પૂજા થતી હોય, જે આંગણામાં પતિવ્રતા ધર્મનું પાલન થતું હોય, સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરે. શાસ્ત્રમાં તો એમ કીધું છે, જે સ્ત્રી પતિવ્રતા ધર્મનું પાલન કરે એને કોઈ જપ કરવાની જરૂર નથી, એને કોઈ મંદિરે જવાની જરૂર નથી. સ્ત્રી માટે એક જ ધર્મ બતાવ્યો છે, પતિવ્રતા ધર્મ. જે પોતાના પતિની સેવા કરે મન વચન કર્મથી, પોતાના પતિને ઈશ્વર માનીને પૂજે, કરું સદા શંકર પદ પૂજા, કરું સદા શંકર પદ પૂજા. નારી ધર્મ પતિ દેવન દૂજા, કરું સદા શંકર પદ પૂજા. જ્યારે હિમાલય અને મેનાએ જ્યારે માં ભગવતીને વિદાય કર્યા, પાર્વતીને વિદાય કર્યા, હે ભવાની, હે બેટા, તારા પતિની સેવા કરજે, તારા પતિના ચરણની દાસી થઈને રહેજે બેટા. આ પતિવ્રતા ધર્મ, જે ધર્મનું પાલન માં જાનકીએ કર્યું છે, માં ભવાનીએ કર્યું છે. આપણા વૃદ્ધોને પૂછો તો ખ્યાલ આવે. સવારમાં ઉઠી અને પતિના જમણા પગનો અંગૂઠો ધોઈને શરણામૃત લેવાતા અને પછી અનજળ લેવાતું. આ સંસ્કૃતિ ભારત વર્ષની હતી. જમણા પગનો અંગૂઠો ધોઈ અને પછી શરણામૃત લેવામાં આવતું. અત્યારે સંસ્કૃતિ વિપરીત બની છે. ત્યારે શરણામૃત પીતા, અત્યારે લોહી પીવે છે.
પણ ભારતની આર્ય નારી, આ ભારતની સંસ્કૃતિ, જે સ્ત્રી પતિવ્રતા ધર્મનું પાલન કરે, પતિવ્રતા ધર્મમાં એવી શક્તિ છે, એક જ પાણીની અંજળી છાંટી અને અખિલ બ્રહ્માંડના માલિકને પથ્થર બનાવી દેતી હોય આ ભારતની આર્ય નારી. વૃંદાએ અખિલ બ્રહ્માંડના માલિકને કીધું કે જે હોય તે મારી સામે પ્રગટ થાય. ભગવાન પ્રગટ થયા. વૃંદાએ પાણીની અંજળી છાટી અને ભગવાન નારાયણને પથ્થર